નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ચર્ચા કરી કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે સમાન હોય તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર તમારે જો એક બિંદુએથી બીજા બિંદુએ જવું હોય તો કરવું પડતું કાર્ય છે શૂન્ય થાય, કારણ કે કરવું પડતું કાર્ય એ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય, પરંતુ અહીંયા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોવાનો પરિણામે કાર્ય શૂન્ય કરવું પડે. બીજું એ વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય, એટલે કે કોઈ એક જ વિદ્યુત ભાર હોય તો એના માટે છે એ મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ભારને અનુલક્ષી સમકેન્દ્રીય વર્તુળો જેવું મળે. એ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી. આજના ટોપિકની અંદર જે આપણે કામ કરવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ. એવી જ આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ મેળવવો હોય આપણને એવી ખબર પડે કે મતલબ કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી કોઈ બીજા પૃષ્ઠ ઉપર છે તમારે કોઈ એકમ ઘન વિદ્યુત ભારને આપણે લઈ જઈએ અને એના માટે જે કરવું પડતું કાર્ય છે એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય એ આપણે જાણીએ છીએ. એને આધારે છે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો છે સંબંધ મેળવવાનો છે. તો અહીં આપણે એક બે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ. માની લો કે આપણે જે પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ લીધું એને B કહીએ, બીજું જે પૃષ્ઠ વિચાર્યું એને હું A. આ જે બીજું પૃષ્ઠ છે એના ઉપરનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V dV જેટલો છે, અને બીજું જે આપણે પૃષ્ઠ વિચારેલું છે એના પરનો વિદ્યુત સ્થિતિમાન છે એ V જેટલું છે. ખાસ ધ્યાન રાખો કે આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V dV જેટલું. બીજું પૃષ્ઠ વિચારેલું છે એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V. આ રીતે બે સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે, આના પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે V dV અને અહીંયા પરનું વિદ્યુત સ્થિતિમાન છે આપણે V લીધેલું છે. માની લો કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ B છે એના ઉપર કોઈક આપણે P બિંદુ વિચારીએ. આ P બિંદુથી એટલે કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ B છે એના ઉપરથી આપણે df જેટલું સ્થાનાંતર કરી અને A ઉપર છે આપણે આવવાનું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ A ઉપર આવવાનું છે અને ઈ જે સ્થાનાંતર કે ને આપણે df જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરી અને ક્યાં આવવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ B ઉપર. માની લો કે અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા છે આપણે ઉપર તરફ વિચારીએ છીએ, P છે એ વિદ્યુત ક્ષેત્ર છે એટલે ઉપર તરફ છે. તો આ જે રચના મેળવી એને આધારે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો આપણે એવું કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની ખૂબ નજીક બે સમસ્થિતિમાન પૃષ્ઠ B અને A આવેલા છે. તેમના પરના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે તેમના પરના જે વિદ્યુત સ્થિતિમાન છે અનુક્રમે V dV અને V છે. તમે એ વિચારો કે જે B પરનું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું છે V dV અને A પરનું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું છે V જેટલું. હવે આપણે જાણીએ છીએ ભાઈ એકમ ધન વિદ્યુત ભાર હોય એને આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય, આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ હોય. આ બીજા પૃષ્ઠ ઉપરથી પહેલા પૃષ્ઠ ઉપર અથવા તો B પૃષ્ઠ ઉપરથી A પૃષ્ઠ ઉપર જવા માટે જે કરવું પડતું કાર્ય છે એ કેટલું થશે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે કે આ બિંદુએથી તમારે આ બિંદુએ આવવું હોય તો
બી પૃષ્ઠ પરથી તમે એ પૃષ્ઠ પર આવો તો ઈ બે વચ્ચેનું જે સૂક્ષ્મ સ્થાનાંતર છે, સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન જે કરવું પડતું કાર્ય એ બે પૃષ્ઠના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠને લંબ રૂપે df જેટલું સૂક્ષ્મ કાર્ય કરાવે df જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે પૃષ્ઠ b પરથી a પર લાવવા માટે કરવું પડતું કાર્ય. સૂક્ષ્મ કાર્ય dw કોની આપણે વાત કરીએ છીએ કે અહીંયા કોઈ સૂક્ષ્મ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર છે એને આપણે ક્યાં લાવવાનો છે? b પૃષ્ઠ ઉપરથી a પૃષ્ઠ ઉપર. ઈ જે કરવું પડતું કાર્ય છે કોના જેટલું થાય? વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. કરવું પડતું કાર્ય E ડોટ dl કરવું પડતું કાર્ય E ડોટ dl is equal to વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. તો એમ લખી શકાય E ડોટ dl is equal to વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા આગળ છે a આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે Va લઈ લો માઈનસ b આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું લઈ લઈએ Vb. v આગળ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે v જેટલું છે. b આગળ છે વિદ્યુત સ્થિતિમાન છે v a આગળ છે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે v જેટલું. જ્યારે b આગળ છે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે v dv જેટલું. v v dv જેટલું. v dv કરો તો માઈનસ તમે અહીંથી બંનેને લગાડો તો -v cos a વત્તે ઓછા dv એટલે v તો કેન્સલ થઈ જાય એટલે આપણો જવાબ શું આવ્યો -dv. શું આવ્યો -dv. હવે e ને તમે સૂત્રનો પ્રકાર બનાવો તો e તમે એમ લખી શકો -dv dl. e -dv dl તમે છે એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો એમ કહી શકાય કે e -dv dl. આ શું બતાવે? -dv dl આ માઈનસ શું બતાવે કે આ જે તમારું વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે ક્યાં છે? ઉપરની તરફ આપણે દર્શાવ્યું. ક્યાં દર્શાવ્યું? ઉપરની તરફ. પણ આ એવું બતાવે કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ઘટતા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય. માઈનસ બતાવે આ dv એટલે ફેરફાર છે વિદ્યુત સ્થિતિમાનનો એ માઈનસમાં મેળવો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને છે શેમાં મેળવો? ત્યારે માઈનસમાં ઋણમાં મેળવો. એનો મતલબ એવું કહેવા માંગે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા હંમેશા ઘટતા વિદ્યુત સ્થિતિમાનની દિશામાં હોય. બીજું આના ઉપર તમે એમ કહી શકો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો કે એકમ લંબાઈ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. કોણ? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એકમ લંબાઈ દીઠ તમે એક લઈ લો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય જેટલું. જો તમે માઈનસ છે પણ મૂલ્યની વાત કરો માનાંકની અંદર તો તમારો જવાબ શું આવે? ધન. જો કે આને તમે માનાંકમાં કોઈ પણ સંખ્યા હોય એટલે કે -5 પણ એનો તમે માનાંક કરો મૂલ્ય લઈ લો તેનું મૂલ્ય કેટલું આવશે? +5. એમ અહીંયા તમે જો આનું વેલ્યુ લેશો તો જવાબ શું આવશે? પ્લસ. એટલે આના ઉપરથી બે મહત્વના મુદ્દા લખી શકાય. આના ઉપરથી તમે બે મહત્વના મુદ્દા લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઘટતા વિદ્યુત સ્થિતિમાનની દિશામાં હોય. બીજું કે એકમ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ
એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. મહત્વના મુદ્દા. પહેલું, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ઘટતા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ક્યાં છે? ઘટતા વિદ્યુત સ્થિતિમાન તરફ હશે. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. અહીંયા જે તમે કાર્ય કરો છો સમસ્થિતિમાન પૃષ્ઠ એક ઉપર તરફ એક નીચે તરફ, ઉપરથી નીચે આવો તો સમસ્થિતિમાનને પૃષ્ઠને કઈ રીતે લંબ રૂપે? તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર છે એનું મૂલ્ય કોનું મૂલ્ય આપે? વિદ્યુત ક્ષેત્રનું છે એ મૂલ્ય આપે છે. એટલે એમ લખી શકાય, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ શું કહેવા માંગે છે આખી થિયરી? માત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો થઈ સંબંધ મેળવવાનો હતો. બરાબર છે? ખ્યાલ આવી જાય. જો આ રીતે આપણે ન કામ કરવું હોય તો બીજી રીતે પણ તમે છે એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવી શકો. માની લો કે આપણે ભણી ગયા કે કોઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, તો આપણે કોઈ એકમ ઘન વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનું છે? અનંત અંતરે. તો આપણે કંઈક એવું સૂત્ર લખેલું Vp minus infinity થી P E dot dl. આવું સૂત્ર આપણે મેળવેલું. જો અનંત અંતરે એકમ ઘન વિદ્યુત ભાર આપેલ P બિંદુએ લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાન છે એટલું થાય. કેટલું થાય? વિદ્યુત સ્થિતિમાન. હવે માની લો કે કોઈ બે બિંદુ P અને Q એકબીજાની ખૂબ નજીક હોય તો ઈ બે બિંદુઓ વચ્ચે છે આપણે કરવું પડતું કાર્ય ઈ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થાય. માની લો કે આપણે એમ કહીએ કે એકબીજાથી ખૂબ નજીક આવેલા બે બિંદુ P અને Q માટે એકબીજાથી ખૂબ નજીક આવેલા બે બિંદુ P અને Q માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને Q વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VQ VP infinity માં P થી ક્યાં જવાનું છે? Q E dot dl આપણે આવું લખી શકીએ. હવે જો વિદ્યુત સ્થિતિમાન આ બે બિંદુ એકબીજાની ખૂબ નજીક આવેલા હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? ખૂબ સૂક્ષ્મ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખૂબ સૂક્ષ્મ હોય તો અહીંયા તમારે એનું સંકલન કરવાની જરૂરિયાત પડતી નથી. કારણ કે સંકલન શા માટે કરવું? કારણ કે જો આ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કારણ કે બે બિંદુ એકબીજાને ખૂબ નજીક આવેલા છે એટલે બહુ જાજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે નહીં. માની લો કે VQ VP લીધો તો સૂક્ષ્મ ફેરફાર એટલે માની લો કે dV જેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર હોય. અને અહીંયા આગળ જે તમારે સંકલન કરવું પડતું નથી એટલે અહીંયા કોઈ સંકલનની જરૂરિયાત ન રહે તો આપણે આ રીતે લખી શકીએ VQ VP છે એટલે આપણે કેટલું લખીએ dV અને અહીંયા આગળ તમે વાત કરો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અત્યારે જે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો સ્થાનાંતર લઈએ તો વિદ્યુત સ્થિતિ
સ્થિતિમાનનો તફાવત છે આપણે અત્યારે dv જેટલો હોય તો હું અહીંયા છે એમ લખી શકું માઈનસ e ડોટ dl એટલે કે dl વિદ્યુત ક્ષેત્રની તમે દિશામાં વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર એક જ દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર જો એક જ દિશામાં હોય તો ખૂણો કેટલો મળશે 0 અને જો ખૂણો 0 મળે તો e dl cos 0 અને cos 0 ની વેલ્યુ શું થાય 1 cos 0 ની વેલ્યુ તો શું થશે 1 એટલે અહીંથી તો તમે e ના સૂત્રનો પતા બનાવો તો e શું મેળવીએ dv ના છેદમાં dl અહીંથી dl છે ક્યાં આવતું રહેશે તો એટલે dv ના છેદમાં dl તમે મૂકી શકો પણ આ જે નિશાની છે તો જો નિશાની કોઈ પણ બાજુ હોય અહીંથી તમે e ક્ષેત્રનો પતા બનાવો માઈનસ dl છે છેદમાં એટલે e તમે શું લખી શકો dv ના છેદમાં dl આ સમીકરણ કયો કે આ સમીકરણ બંને સમીકરણ કેવા છે સમાન જ છે એટલે આ રીતે પણ તમે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો છે સંબંધ મેળવી શકો પણ અગત્યની વસ્તુ એ કે અહીંયા છે તમે જો કામ ક્યાં કર્યું વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં કામ કર્યું વિદ્યુત સ્થિતિમાન કેવો મેળવ્યો માઈનસ વિદ્યુત સ્થિતિમાન મેળવ્યો એનો મતલબ એમ કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે અને વિદ્યુત સ્થિતિમાન ઘટે તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો તો જવાબ છે કેવો મળે ઋણ મળે ને મતલબ હું એમ કહું કે અત્યારે આપણું વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ છે અને પછી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એટલે 5 વોલ્ટ થાય અંતિમ માઈનસ પ્રારંભિક લો એટલે 5 - 10 -5 એટલે તમારું વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે ઋણ મળશે બરાબર એટલા માટે એ આપણે જે હમણાં લખ્યું એ આપણે ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ક્યાં હોય ઘટતા વિદ્યુત સ્થિતિમાનની દિશામાં હશે તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું હવે માની લો કે આ dl છે એ અત્યારે તો આપણે એવું લીધું વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર હોય પણ એવું જરૂરી નથી માની લો કે dl છે ત્રિપરિમાણની અંદર અને વિદ્યુત ક્ષેત્ર છે તમને કોઈ એક દિશાની અંદર આપેલું હોય અને પછી જો તમને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કે હું શું કહેવા માંગુ છું સમજવાનો પ્રયત્ન કરો અને વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો E લખી શકાય Ex I વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને આપણો જે સ્થાનાંતર સંદેશ છે એ પરિમાણમાં છે dl dx I dy z dz હવે માની લો કે અહીંયા આગળ છે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂક્ષ્મ તફાવત dv મેળવવો હોય તો લખી શકાય કે dv માઈનસ e ડોટ dl મને અહીં dv ના સૂત્રમાં પતા બનાવો તો માઈનસ dv અથવા અહીંયા સીધું સૂત્ર લખેલું છે dv માઈનસ e ડોટ dl તો તમે એમ લખી શકો માઈનસ e ડોટ dl માઈનસ e ડોટ dl હવે જો માઈનસ હમણાં રાખો વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ આપણે શું લખીએ ex I into dl છે dl ની જગ્યાએ આપણે શું લખવાનું છે dx I plus dy z plus dz હવે સમજવાનો પ્રયત્ન કરજો ડોટ I ડોટ I 1 થાય I ડોટ z શું થાય 0 I ડોટ a શું થાય 0 તો અહીંયા માત્ર ને માત્ર આપણે ડોટ ગુણાકારની અંદર એક સરખા સદિશનો છે ગુણાકાર કરશે એટલે dv તમે એમ લખી શકો ex dx આ માઈનસ ના માઈનસ ને ex dx અને I ડોટ I મૂકી દે 1 આપણે લખતા નથી તો ex ને તમે સૂત્રનો પડતા બનાવો આ માઈનસ અહીંયા લગાડી દો તો એમ લખી શકાય ex માઈનસ dv ના છેદમાં dx શું લખી શકાય માઈનસ dv ના છેદમાં dx હવે એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો અહીંયા તમારે dv લખશો તો e ડોટ dl એમાં અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો શું લખવું પડે આપણે ey છે તો જેકેટ ડોટ જેકેટ નું તારે 1 બાકીના બધા શું થઈ જાય 0 એટલે હું સીધું જ લખી નાખું જો આપણે ey મેળવવું હોય તો એમ લખી શકાય કે માઈનસ dv ના છેદમાં dy અને બીજી રીતે તમારે ez મેળવવું હોય તો માઈનસ dv ના છેદમાં dz આ રીતે છે તમે
x દિશાનું અને y દિશાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમે મેળવી શકો. આ જે દરેક છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતા નથી. જો તમારે દિશા લગાડવી હોય તો એનું લખી દેવાનું સદિશ લખો તો i કે લખવાનું, અહીંયા સદિશ લખો તો અહીંયા j કે લખવાનું, અહીંયા સદિશ લખીએ તો એનું લખાય કે લખાય. તો એટલી વસ્તુ છે આપણે ખબર હોવી જોઈએ. બીજું કે જો વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે માત્ર તમે x દિશામાં લીધું, માત્ર y દિશા માટે, માત્ર z દિશા માટે, પણ માની લો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે ઈ ત્રણે ત્રણ પરિમાણમાં, જો તમારું વિદ્યુત સ્થિતિમાન છે ત્રણે ત્રણ પરિમાણમાં હોય, જો ત્રણ પરિમાણમાં હોય ત્યારે ત્રણ પરિમાણમાં, અને જો તમારે એના ઉપરથી છે એ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તમારે એનું પાર્શિયલ વિકલન કરવું પડે. અત્યારે તમે આપણે જે વિકલન કરીએ બરાબર, સંપૂર્ણ વિકલન માત્ર x દિશામાં છે એટલે x ની સાપેક્ષ, y દિશામાં છે એટલે y ની સાપેક્ષ, અને z દિશામાં છે એટલે z ની સાપેક્ષ. પરંતુ માની લો કે ત્રણે ત્રણ આ વિદ્યુત સ્થિતિમાન છે એ ત્રણે ત્રણ પરિમાણની અંદર હોય, x y અને z ની. વિદ્યુત સ્થિતિમાન ત્રણેય પરિમાણમાં હોય તો તમારે જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, વિદ્યુત ક્ષેત્ર E તમે એમ લખી શકો માઈનસ del V upon del x plus del V upon del y plus del V upon del z. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આ શું બતાવે? del V upon del x plus del V upon del y plus del V upon del z. આગળ જે નિશાની છે એ કેવી છે? માઈનસ E માઈનસ કૌંસની અંદર આવો. આ જે del V upon del x, del V upon del y એ પાર્શિયલ ડેરિવેટિવ બતાવે. પાર્શિયલ ડેરિવેટિવ એનો મતલબ એમ કે આંશિક વિકલન. આંશિક વિકલનનો મતલબ શું થાય? કે આ ત્રણ પરિમાણમાં છે કોણ? વિદ્યુત સ્થિતિમાન. પણ તમે વિકલન કોની સાપેક્ષે કરો છો? સોરી, એ d ની આનો ડેરા છે. d છે પણ અહીંયા જે સંજ્ઞા છે એને આપણે ડેલ કહીશું. આ જે સંજ્ઞા છે બરોબર, તમે આ રીતે જે સંજ્ઞા બનાવો છો એને આપણે શું કહીશું? ડેલ કહીશું. del v upon del x ઈ ડેલ છે ઈ આંશિક વિકલન બતાવે. આના ઉપરથી આપણને એવી ખબર પડે કે જે આ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે એની અંદર x ની સાપેક્ષે તમે વિકલન કરો તો y અને z ને શું રાખવાના? અચળ. y નું જ્યારે તમે વિકલન કરો y ની સાપેક્ષે ત્યારે આની અંદર એની સિવાયના પદને શું લઈ લેવાના? અચળ. z ની સાપેક્ષે વિકલન કરો ત્યારે એની સિવાયના પદને શું લઈ લેવાના? અચળ લઈ લેવાના. આની અંદર જો તમે વાત કરો અહીંયા તો x ની સાપેક્ષે વિકલન અને y z છે એને આપણે શું લઈ લેવાના? અચળ. y z ને આપણે શું લઈ લેવાના? અચળ લઈ લેવાના. માત્ર ને માત્ર છે વિકલન કોની સાપેક્ષે કરવાનું? x ની સાપેક્ષે. ઈ જ રીતે અહીંયા પણ માત્ર ને માત્ર વિકલન કોની સાપેક્ષે કરવાનું? y ની સાપેક્ષે. તો કોણ અચળ રહેશે? x અને z. અહીંયા વિકલન કોની સાપેક્ષ કરો છો? z ની સાપેક્ષે. કોણ અચળ રહેશે? x અને y. તો આના ઉપરથી આપણે જો આવું કોઈ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપ્યું હોય અને જો આપણે વિકલન કરવાનું કહે તો આપણે મેળવીશું. એક એક્ઝામ્પલ તરીકે તમે વિચારો, માનો કે v તમે એવા આપ્યું છે 2x2y 4z. હવે જો આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર જો મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે શું કામ કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર E માઈનસ dv ના છેદમાં શું કરવું પડે? dm માઈનસ dv ના છેદમાં dm. પણ જો તમે x ઘટક મેળવવાનો પ્રયત્ન કરો તો Ex આપણે માઈનસ del v ના છેદમાં શું કરવાનું? del x. એટલે આનું વિકલન કરવાનું. આ જે તમારું v છે એનું વિકલન કરવાનું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. બાકીના પદ શું કરી દેવાના? અચળ. એટલે અહીંયા આગળ તમે વાત કરો આના તો આ y અને z એ શું છે? અચળ. અહીંયા જે y અચળ છે એટલે y બહાર નીકળી જાય 2y x સ્ક્વેર છે એનું કીધું 2x અને પ્લસ આ અચળ પદ છે, અચળનું વિકલન શું થઈ ગયું? 0. એટલે Ex આપણે શું મળ્યું? -2y 2x. હવે y અને x ની તમને કિંમત આપી દે. માની લો કે
1,1 આપી દે તો તમે જે કિંમત મૂકીશું y ની 1 મૂકી દો x ની 1 મૂકી દો એટલે dx તમને કેટલું મળે 4 મળે આ રીતે છે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો તો સમજવાનો પ્રયત્ન કરો શું કહેવા માંગે છે માત્ર ને માત્ર આ છે આંશિક વિકલન બતાવે છે જેનું તમે વિકલન કરતા હો x ની સાપેક્ષમાં તો x નું જ વિકલન કરવાનું બાકીના પદને અચળ ગણી લેવાના એટલે એને આંશિક પૂરેપૂરું વિકલન નહીં તો બાકી તમે અહીંયા dv/dx કરો ને તો એનો મતલબ એમ કે તમારે ગુણાકાર ભાગાકારનો છે નિયમ વાપરવો પડે પણ આપણે એવું કરવાનું નથી શું કરવાનું છે આંશિક વિકલન છે એ દર્શાવવાનું છે જેથી કરીને સીધે સીધું છે તમે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો છે સંબંધ મેળવીશું નેક્સ્ટ હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર આપણે જે ઉદાહરણ નંબર 5 છે સોલ્યુશન કરશું અને આના રિલેટેડ થોડા છે આપણે દાખલા ગણશું